કેબીસી લોટરીના નામે સુરતના વ્યક્તિ સાથે લાખોની છેતરપિંડી 34 લાખની લોટરીનો લોભ આપી ઠગોએ રૂપિયા 13.50 લાખ પડાવ્યા. પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદીને કેબીસી લોટરીના નામે બે અલગ ફોન કોલ કરવામાં આવ્યા હતા. કોલ કરનારાઓએ ફરિયાદીને 25 લાખ અને 8.50 લાખ મળી કુલ રૂપિયા 34 લાખ રૂપિયાની લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું. લોટરીની રકમ મેળવવા માટે વિવિધ ચાર્જ અને પ્રોસેસિંગ ફી ભરવાની વાત કરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂપિયા જમા કરાવવા પ્રેર્યા હતા. ફરિયાદીએ તેમની વાતમાં આવી કુલ રૂપિયા 13.50 લાખની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ પણ લોટરીની રકમ ન મળતા ફરિયાદીને શંકા ગઈ હતી. તપાસ કરતા સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સાયબર ક્રાઇમ સંબંધિત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે લોકોને આવી લોટરી, ઇનામ અને આકર્ષક ઓફરની લાલચમાં ન આવવાની અપીલ કરી છે. પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં બે આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસમાં જે ફરિયાદી છે એમને બે કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ બેંક ખાતાઓમાં. અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું. પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં એઝાઝુલ હક, તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું. પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન ઇન્ટ પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું. એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે, જે પાકિસ્તાનનું રહેનાર છે. અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે અકાઉન્ટ આપતો હતો એમને એમાં એ લોકો મોકલતા હતા. તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું છે.